બાબરિયા। હું આજે શૈક્ષણિક પ્રવાસ અહેવાલ રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો। આજ રોજ તારીખ 19/2/2025 ગુરુવાર। વિદ્યાર્થી જીવનમાં અનેક યાદગાર દિવસો પૈકી પ્રવાસ તેમાંથી એક છે। વેજમા પ્રાથમિક શાળાનો એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ તારીખ 19 ફેબ્રુઆરી 2015 ને બુધવારે યોજાયો। આ વખતે અમે સૌ શામળાજી અને ઋષિવન હિંમતનગર જવા માટે સવારે 5:30 કલાકે સજ્જ થઈને શાળા ખાતે પહોંચ્યા, જ્યાં દરેક સાહેબની ટીમ અનુસાર હાજરી લઈ અમે લક્ઝરી બસમાં બેસવામાં ગયા। અમારી બસ 6:20 કલાકે વેજમાંથી રવાના થઈ। રસ્તામાં અમે ખૂબ ઉત્સાહથી ગીતો ગાતા મલકતા જતા હતા। નંદા મેડમે અમને ભજન ગવડાવતા હતા। માધુ સર અમને ડાન્સ કરાવતા પ્રેરતા હતા। સૌ બાળકો પોતાના ગમતા સહપાઠી મિત્રો સાથે મુસાફરીનો આનંદ લેતા હતા। રસ્તામાં શહેરા, લુણાવાડા, માલપુર જેવા સ્થળેથી અમે પસાર થયા। કોઈ શહેર આવે તો બાળકો સાહેબને પૂછતા હતા। એ પછી દેવાયત સમાધિ મંદિરે અમારી બસ ઊભી રહી। અમે સૌ સમાધિના દર્શન કર્યા। ખૂબ ઊંચે પગથિયાં ચડીને અમે પહોંચ્યા। સુંદર રમણીય સ્થળ પર ફોટા પણ પાડ્યા। અમારી બસ આગળ શામળાજી તરફ રવાના થઈ। રસ્તામાં હોટલ પર ઊભી રહી, ત્યાં સૌ ફ્રેશ થયા। કેટલાક બાળકોએ હળવો નાસ્તો લીધો અને બસમાં ગોઠવાયા। આગળ જતા શામળાજી આવ્યું। શામળાજી મંદિરે અમે સૌ દર્શન માટે ગયા। ત્યાં મંદિરમાં ભગવાનના દર્શન કર્યા, પ્રસાદી લીધી, પરિશ્રમમાં ફોટા પણ લીધા। ખૂબ સરસ મંદિરના દર્શન કરવાનો લહાવો મળ્યો। શામળાજીના બજારમાં સૌ બાળકોએ પોતાના માટે કંઈક ને કંઈક ખરીદી કરતા હતા। સૌ શિક્ષક સાહેબો પણ સાથે હતા, જેમાં બાળકો સાથે છેતરપિંડી ન થાય તેનું ધ્યાન રાખતા હતા। અમારા દિનેશ સાહેબ વસ્તુના ભાવતાલ કરાવીને અમારી બચત કરાવતા હતા। 1 કલાક જેટલો સમય શામળાજી ખાતે વિતાવ્યો બાદ અમે બસમાં બેઠા। હવે અમે મોડાસા, હિંમતનગર જેવા શહેરો વટાવી અરવલ્લી પર્વતની હારમાળાનો નજારો જોતા જોતા આગળ વધ્યા। બપોરના 12:30 કલાકે અમે ઋષિવન પહોંચ્યા, જ્યાં અમારી ટિકિટ લેવામાં આવી। એ પછી અમે સૌ જમવા માટે લાઈનમાં ગોઠવાયા। બાળકોને ગમતું ભોજન ગુલાબજાંબુ, પૂરી શાક, દાળ ભાત, પાપડ હતા, જેનો આનંદ લીધો। બપોરે જમ્યા બાદ થોડી વાર સૌ છાયડામાં બેઠા। થોડાક હળવા થઈને અમે ઋષિવનમાં વિનોદ સાહેબની આગેવાનીમાં જોડાયા, જ્યાં હિંચકા પર આનંદ લેતા, મીઠા બોર ખાતા અનેક રમણીય સ્થળો પર ફોટા લેતા આગળ વધ્યા। ઋષિવનમાં ખૂબ સુંદર આયોજન સાથે અનેક સ્થળો પર બાળકો માટે મનોરંજન મળે તેવું હતું, જેમાં અમે ડીજે ડાન્સમાં એક એસી રૂમમાં લાઇટના ઝગમગ ગોઠવાયા। ત્યાં નાચવાનો ભરપૂર આનંદ લીધો। દિવ્યેશ અને માધુ સાહેબનો ડાન્સ આજે કંઈક જુદો જ અંદાજમાં હતો। ખૂબ જ મજા સાથે આગળ વધ્યા। ત્યાં ટ્રેન ચક્કરમાં સાહેબો અને બાળકો બેઠાને ભીંજાવાની મજા માણી। એ પછી હિંચકા ચકેડામાં મહેશ સર, નંદા મેડમ, ઉષા મેડમ, પ્રકાશ સર અને દામિની મેડમ બેઠા। એમાં દામિની મેડમ અને સાહેબોને અમે આનંદ લેતા જોયા। એક ઊંચા ઓમ પાસે ફોટા પડાવ્યા। દિનેશ સર અમને ઊંટ પર બેસાડવા લઈ ગયા। ત્યાં કેટલાક બાળકો ઊંટ ઉપર સવારીનો આનંદ લીધો। આમ આ રમણીય સ્થળ પર અમે ખૂબ મજા લીધી, ગ્રુપ ફોટા પડાવ્યા અને 5:30 કલાકે રવાના થયા। હવે સૌ બાળકોના ચહેરા પર એક અલગ ખુશી હતી। રસ્તામાં પરત આવતા એક હોટલ ખાતે બસ ઊભી રહી। અમે સૌ ફ્રેશ થયા।
બેઠા. એ પછી રસ્તામાં આનંદ મસ્તી અને ડાન્સનો આનંદ લેતા લેતા વેજમાં પહોંચ્યા. આમ સાંજે 9:30 કલાકે અમે સૌ વેજમાં આવી પહોંચ્યા. એક અવિસ્મરણીય અને યાદગાર પ્રવાસ કર્યાનો આનંદ હંમેશા બની રહેશે. ધોરણ 8ના બાળકો માટે પ્રાથમિક શાળાનો આ અંતિમ પ્રવાસને મન ભરીને માણ્યો તેની યાદ હંમેશા જીવંત બની રહેશે. અસ્તુ.